જય ભીમ મિત્રો। જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। જો કે આજ રોજ મને વડોદરાથી બજરંગ દળના કામ કરતા એવા કુણાલભાઈ રાવળદેવ, જેમને મને ફોન કર્યો, હિન્દુ ધર્મ વિશે જબરજસ્ત ડિબેટ કરી, ગૌરક્ષકો માટે જબરજસ્ત વાત કરી। ભાઈ, ગૌરક્ષકોના બહાને જે આ ગાઉનું નામ લઈને આ લોકો તોડબાજી કરી રહ્યા છે। તમે રોડ ઉપર નીકળો એટલે ગૌરક્ષકના નામે ગાડીઓ ઊભી રાખવામાં આવે છે, જેના તોડકાંડ કરવામાં આવે છે, અને ઓલા જો પૈસા ન દે તો પોલીસને બોલાવવામાં આવે છે। હવે ગામડાનો જે માણસ હોય, એ જે ગાય ભરીને કે બળદ ભરીને નીકળ્યો હોય, એને બિચારાની ખબર નથી કે ગ્રામ પંચાયતનો દાખલો કઢાવવો જોઈએ, જેની પાસેથી ગાય લીધી હોય એની પાસેથી પણ દાખલો લેવો જોઈએ, લખાણ કરવું જોઈએ। એવી ગામડાના માણસો એને અભણ હોય, એટલે આવડા લોકો એવા માણસોને ઊભા રાખી 50-50 હજાર ને લાખ રૂપિયાના તોડ કરે છે। જો ઓલા પૈસાનો તોડ ન થાય તો પોલીસને બોલાવી લે છે, પણ પોલીસે ખરેખર ભારત દેશની અંદર ગાય કપાવવામાં કસાઈ વાળે જાતી હોય તો કોની પાસેથી લીધી છે એના પણ નિવેદનો લેવા જોઈએ, ગા કોને વેચવામાં આવી છે અને એનું નામઠામ જાણવું જોઈએ। આવડા લોકો સીધી ગાડી ઊભી રાખી તોડકાંડ આલી રહ્યો છે, જે બગોદરા ચોકડી પાસે જે હાઈવે ઉપર ગૌરક્ષકોના નામે અમે ગાઉની સેવા કરી છે, ગાઉની સેવા નથી કરતા, તમે ગાઉના તોડબાજ કરો છો। જે અમારે ખાંડાધારના વિનુભાઈ ભરવાડ છે, જેમને આજે વર્ષ દિવસ પહેલા જે ન્યાના ફરિયાદી છે ભરવાડ, એને લાખ રૂપિયો માંગ્યો બળદિયાના નામે, આને નું આપ્યો ને તો ઓલે પછી પોલીસમાં ફરિયાદ કરાવીને હાચા ખોટા કરાવીને એમાં કેસ કરાવી દીધો। અત્યારે હાલી કેસ પેન્ટિંગ છે, પણ મારા માનવા પ્રમાણે ગૌરક્ષકોના બાને જે રોડ ઉપર ધાડ કરવામાં આવે છે હિન્દુ ધર્મના નામે, હમણાં જે મકર સંક્રાંતિ આવશે ત્યારે પતંગો ચગાવશે, હજારો પક્ષીઓની મૃત્યુ થાય સાહેબ, આ હિન્દુ ધર્મવાળા જ પતંગ ચગાવશે, મરશે તો હિન્દુ ધર્મના નામથી જ પક્ષીઓ મરશે, પાછા સેવાય હિન્દુ ધર્મવાળા જ કરશે। એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે બે બળિયા મારીને પછી એની સેવા કરવાની, આપણે પતંગો ચગાવી એની પાંખું કપાઈ જાય પછી આપણે એને ગાડીઓ લઈને સેવા કરીને એના વિડીયો મૂકવાના, જો આ પશુ પક્ષી હતા પછી ફલાણા ભાઈ નીકળ્યા એટલે અમે એની સેવા કરી, આને પછી પાણી પાયું, આને મરતું તો એને એની સેવા કરી, ફલાણું કર્યું। પણ જો તમે હિન્દુ ધર્મવાળા હો, હિન્દુ ધર્મને તો માનવ ધર્મ, સર્વ પશુ પક્ષીમાં જે કાંઈ જીવ માત્ર પ્રવેશને પાત્ર જીવ માત્ર છે એમાં દયા રાખવી જોઈએ। હમણાં મકર સંક્રાંતિ આવે છે, હવે તમે પતંગો ચગાવશો અને છોકરાઓ ટીરિયા લઈ લઈને ચડી જાઓ તો તમે તમારા બાળકોને કહો જે આ ઓલા ચાઇનાના દોર વાપરશો, માણસોએ કેટલા મરી જાય, જેને ગળામાં દોરો લાગી ગયો, મોટરસાઇકલ લઈને નીકળ્યો ની દોરો આડો રહી ગયો તો એ મરી જાય છે। હમણાં કાલની પ્રમદી એક ભાઈનો ઓડિયો હતો, મારા છોકરાને પતંગનો દોરો અડ્યો ગયા વર્ષે, આજે મરી ગયો, એમનો આજે જ ઓડિયો મૂકવામાં આવ્યો છે। પણ જે તમે ધર્મના નામે 33 કોટી દેવતાના નામે આ પ્રજાને જે ગોંધી રાખવી, પ્રજાને મૂત બતાવવો, કોઈ દેવી દેવતા પીર પેગમ્બર ભગવાન એ કોઈએ ક્યાંય કોઈને આવું કીધું નથી। તમે ધર્મના નામે મોટા આંટડા ખોલો, તમે ધર્મના નામે મોટી દુકાનો ખોલો, ધર્મ છે એ માનવ ધર્મ, કોઈ પણ માણસ હોય એની પ્રત્યે દયા રાખવી। એટલે સાંઈ વલીએ કીધું કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓહી એ પીયું કા શહેર। સાંઈ વલી કે મેં નામ પર નિવાય જા, મને પલમાં થઈ ગઈ છે લીલા લહેર। સાહેબ, માણસ માત્ર જેને પ્રેમ હોવો જોઈએ, જેને કોઈ જીવ માત્ર દયા હોવી જોઈએ, આ જ ભગવાન। હવે તમે તો માણાને કાપી નાખો, હાથમાં આવ્યા એ બધાને વાઢી નાખો ના, રાજ્ય કડતાલ વળી ગયો, કોઈનું નથી રે, કોઈ જિંદગી બગાડીને ગયા સમાજની આવી કડતાલો વગાડી તમે માણસ માત્ર તમારો ભાવ હોવો જોઈએ, તમારો પ્રેમ હોવો જોઈએ, કરુણા હોવી જોઈએ, માણસ માત્ર એને એની એક દયા હોવી જોઈએ। બાકી ટીલા ટપકા કરવા, મોટી માળાનું પહેરવ્યું, બાકી હાથમાં આવ્યો મૂકતા નથી, એ માળા તમારા લાયક નથી। જે કાંઈ તિલક કરવું એનું નિશાન છે, તિલક કપાળે જ કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે જોયું નથી સાહેબ, એનું ઉદાહરણ છે, એનું કંઈક ન્યા છે, કંઈક એવું તત્વ છુપાયેલું છે, એવું મહાપુરુષોનો ઈશારો છે સાહેબ, આપણે જોયું નહીં। એટલે ધર્મના ભાગલા પડ્યા, દેવના ભાગલા પડ્યા, માતાજીના ભાગલા પડ્યા, અરે ભગવાન પરચાના ભાગલા પડ્યા, ઊંચ નીચના ભેદભાવ કર્યા, જાતિના ભાગલા પડ્યા। આ દેશની અંદર ભાગલાવાદી છે, માનવ ધર્મથી મહાન એ કંઈ ધર્મ નથી। કોઈ પણ જીવ માત્ર માત્ર દયા રાખવી એ મહાન ધર્મ છે। જય ભીમ, નમો બુધાય। આ ઓડિયો સાંભળો બજરંગ દળના ભાઈ કુણાલભાઈ રાવળદેવનો, વડોદરાના છે, સાંભળો ઓડિયો। હેલો, મનસુખભાઈ, હા મનસુખભાઈ, તમે શું કરવા બેઠા આ ધર્મને? શેનું?
આ હિન્દુ ધર્મ ને આમ ને તેમ ને હું તમે કયો થોડું સારું લાગે? હમ? કયો હિન્દુ ધર્મ? તમે બોલ્યા છે અમુક કેટલા વિડીયો હું તમારા જોયા હમણાં ક્યાં ગામથી બોલો? વડોદરાથી. હે? વડોદરાથી કોણ બોલો? કુનાલ બોલું. કુણાલભાઈ રાવળ. રાવળ? હા. હા, તે ભલન વિડિયા જોઈ એમાં તમે શું વાત હોય? હા, વિડિયા જોઈને આ મોજ કરો ને, હું કામ આમાં લપમાં પડો? લબમાં એવું નહીં યાર, થોડું ખોટું લાગ્યું એટલે મને તમને ફોન કરીને નંબર જોયો તમારો તો હું કીધું લાઈ ફોન કરી લેવા દે એમ. ફોન ન કરાય આમાં. ફોન કરો ને એટલે આ તકલીફ છે આમાં. બધું તકલીફ વાળું કામ છે આ બધું. કઈ રીતના કરવું? કે આ બધા શીશોડા કહેવાય. એટલે આમાં ભાઈ હવે તમે ફોન કરીને શું કહો? એટલે આપણે કઈ ધાક ધમકી વાળી વાત છે? ખાલી મનનો એમ કરવા તું ફોન કરી લીધો, એમાં ક્યાં ધાક ધમકીની વાત? મનનો વેમ તો તમારા હાથે નીકળે, મારી કીધે નહીં નીકળે. હા, એટલે મળવું પડે, હે? તમને મળવું પડે. ના ના, તમારા પોતાના મનનો વેમ છે ને પોતા કીધે જ નીકળે, બીજા કીધે નો નીકળે. બીજા કીધે ક્યાં નીકળવાનો? પણ તમારા આમ વિડીયો જોઈને થોડું બળ્યું પેટમાં એટલે હું કીધું લાવી હવે ડાયરેક્ટ ફોન જ કરી લેવા દે. હા ભાઈ, પેટમાં પડ્યું હોય પડ્યું રહેવા દ્યો. આમાં હેરાન ન થવાય, ખોટી જિંદગી બગાડાય નહીં. ક્યાં એમાં જિંદગી બગડી જવાની? આ ખોટું બાબા, આ બધી ઝંઝેટું તો કરવી ને યાર. તમે કઈક વાત કરો તો મારે તમને જવાબ દેવો. હવે ઈ તમને ઘરે બે એમ નથી, મારે વાત કરવી તો કેમ ભેગું કરવું? હાલો કયો જી. એ વસ્તુ તમારી ₹1,00,000 ના, તમારી અમુક વસ્તુ જેવી છે સમજવા જેવી છે, પણ તમે ધર્મ ને લઈને ખોટું બગાડો એમ. તમારી વાત, તમારા વિડીયો જોયા, ના નહીં તમારા વિડીયો જોયા, તમે અમુક સમાજ રીતે બોલો. તમારી વસ્તુ અમુક વસ્તુ છે ને તમારી સમજવા જેવી છે, માથામાં ઉતારવા જેવી તમારી વસ્તુ છે આમાં. એમ નહીં, તમે ધર્મ ધર્મ કોને માનો છો? હા, ધર્મ એટલે શું? ધર્મ એટલે ઈ તો સમજાવો. હાલો, ધર્મમાં હું સમજવા જ બેઠો છું, પણ ધર્મ એટલે શું? તમે જે બોલી રહ્યા છો હે? નાત નો કહો, ચાલો નાત નો કહો. તમે દેવ પૂજક વિશે બોલ્યા, તમે રાવણ દેવ વિશે ઈ બોલ્યા. બધી વાત કાપી નાખો. આપણે અત્યારે ધર્મ ની વાત કરો. ધર્મ એટલે શું? ધર્મ હિન્દુ ધર્મ ની વાત કરો, બીજું કાંઈ નહીં. હિન્દુ નામની કોઈ વસ્તુ નથી. હું ધર્મ નું પૂછું છું. તો આ બધા પ્રેસ વાળા ને બીજાની વાત ન કરો યાર. ધર્મ એટલે શું? તમે ફોન તમે કર્યો છે ને બીજાની વાત કરો તો એનો મતલબ શું? ધર્મ બીજાની વાત એટલે શું? બીજાની વાત નથી કરતો. હજી તમે મનસુખભાઈ અવળું લઈ ગયો. હું બીજાની વાત તમે કહો છો કે બધા પત્રકારો ને, હવે એની વાત અટણ આપણે નથી કરતા. અટણ આપણે બે વાત કરી રહ્યા છીએ. હા, હવે આપણે તમે બે ધર્મ એટલે શું એવું તમે જાણતા હો તો કયો. ધર્મ એ કે હિન્દુ ધર્મ, એમાં જે બધી નાત તમારી આવી ગઈ. નાત જાત ની વાત ન કરો. હું ધર્મ ની વાત કરું છું. આ ધર્મ થઈ ગયો. આ ધર્મ એટલે મુસ્લિમ શું? ધર્મ, ધર્મ પાળવા વાળી વસ્તુ. આપણે કયો ધર્મ? હું હિન્દુ ધર્મ નો. આપણે હિન્દુ એટલે શું? હું આ હિન્દુ તમે એટલે હું? હાલો, હિન્દુ એટલે શું? હિન્દુ એટલે જે દેવી દેવસ્થાન ભગવાન યાર, હું દેવી દેવસ્થાન ને હિન્દુ કેમ ભેગું કરવાનું? તો હિન્દુ ની વાત ને દેવી ની વાત બે ભેગું કેમ કરવું? હિન્દુ એટલે શું એમ પૂછું છું. હિન્દુ એ હિન્દુ થયો. હું હિન્દુ હિન્દુ ઈ તો મને ખબર. હવે તમે જે વસ્તુ તમે સમજી રહ્યા છો, બાંગ્લાદેશમાં બધું થઈ રહ્યું છે. જો પાછો જો ના, ના. મુદ્દાને ભટકાયો બાંગ્લાદેશમાં સીધું વડોદરા મૂકીને બાંગ્લાદેશ ઠીકો. હવે હું એમ કઉ છું કે ધર્મ એટલે શું? હિન્દુ એટલે શું? ધર્મ ને હિન્દુ હું તમને એ જ લાઈને લાવું છું. હું આ મુદ્દા એથી જ ચાલુ. સીધું બાંગ્લાદેશ નું ઠીકો. એટલે હું એમ કઉ છું હિન્દુ ધર્મ એટલે શું? તમે કોને હિન્દુ ધર્મ માનો? જે ના માનતા હોય એ હિન્દુ નથી એમ. હું નો માનતા હોય? હિન્દુ ધર્મ માનતા ના હોય એ હિન્દુ નથી. હિન્દુ ધર્મ એટલે હું માનો તો હિન્દુ બની જાય, હું માનો તો ધર્મ બની જાય. હા, તમે કેવા હું કોને માનીએ તો હિન્દુ બની જાય. મનસુખભાઈ, હું કઈ આપણે એકબીજાના વિરોધી નથી. હું ખાલી હું વસ્તુ સમજાવવા. હું તમે જે બારામાં ફોન કર્યો છે ને ઈ બારામાં હું તમને પૂછું કે હું કેને પૂજવાથી હિન્દુ બની જાય ને કેને પૂજવાથી ધર્મ બની જાય એમ પૂછું છું. એટલે તમારું કેવું એમ છે કે આ દેવી દેવસ્થાન ને માનો એ ખોટું છે એમ. પણ દેવી આપણે કઈ દેવીને માનીએ એટલે હિન્દુ થઈ જાય ઈ કયો? હાલો, એટલે આ મુસલમાન જે માની છે. સાંભળો, ભારતની અંદર 33 કોટી દેવતા છે. હા, 33 કોટી. એમાં 33 કોટી કરોડ નહીં. હા, કોટી કરોડ નથી.
33 કોટી બોલો દેવતામાંથી વળાંકજી. કયા દેવને પૂજીએ તો હિન્દુ બની જાય ને કયા દેવને પૂજીએ તો ધાર્મિક બની જાય? એવા કયા દેવને પૂજવાથી હિન્દુ થાય? આપણે બધા જે આપણા માટે સારું એ કેમ બધા યાર, આપણો બધા ભગવાન. એટલે હું મારો પૂજ્યું છે. ગુરુ, મારો ગુરુ મારા માટે સારો તો ઈ મારો ભગવાન. મુદ્દો ભટકાવી દીધો ભાઈ, હું એમ કઉ છું 33 કોટી દેવતા છે, એમાં કઈ દેવને પૂજે એને હિન્દુ કરવો ને કઈ દેવને ન પૂજે એને હિન્દુ ન ગણવો? મારું એ જ કેવું છે, જે આપણા માટે સારું કામ કરે, જે આપણું હારું વિચારે બરાબર. એ આપણો ભગવાન. હારું તો જે માણસ કરી શકે છે, હારું તો માણસ કીધે થાય, તો ખરાબ માણસ બી માણસ કીધે ભગવાન, થાય. માણસ બી ભગવાન. આપણે લ્યો અઘોરી જો જો જે જો પૂજે જો એ ભગવાન થઈ ગયા. જો દાદા પાછો માણા ઈ ભગવાન આવી ગયા. હવે શું કરવાનું? હાલો મને કયો. હું એ તો કઉ છું, જે ચાલો તો આપણે દેવી દેવતા સ્વામીને માંથી લઈ લો. માણસ માં હવે માણસ મારી હતા ઈ તો અમે જ કે ઈ છીએ માણસ ઈ ભગવાન ઈ તો અમે કે છીએ, તો તમે હતું નહીં હા. એમાં પાછા. હિન્દુ બનવા માટે ક્યાં દેવ માં હિન્દુ પૂજ્યો તો એને હિન્દુ ગણાય? અને હિન્દુ ઓરિજિનલ દેવ- હિન્દુ ના હું- દેવ ક્યાં ગણાય? ઓરિજિનલ 33 કોટી માંથી મહાદેવ, હે? મહાદેવ. બીજા બધા લોલમ લોલ, હા, બીજા બધા લોલીપોપ. ત્યાંથી લાઈન ચાલુ થાય. તો કે ત્યાંથી લાઈન, પણ લાઈનમાં બધાય દેવી દેવતા પીર પેગંબર પણ ઈ લાઈન માંથી પાછા 33 કોટી માં કેટલેક ને નિવેદ ચડાઈશો. નિવેદ ચડાવવામાં આવે છે કે આ જે માંગે એમને આમ દેવાનું હોય. જો કે જો આપણે મંદિરે ગયા, તમે તો મને ખબર છે તમારી બોલી ઉપરથી લાગતું નથી કે તમે કોઈ મંદિરે કે દેવસ્થાને તમે જાઓ એમ. હું બધે જાઉં છું, હા, હે? હું બધાય મંદિરે જાઉં છું, બધે જાઉં છું. હા, બસ આપણે જઈએ છે તો ત્યાંથી પ્રસાદ મળતો ઈ આપણે ધરાઈએ ઈ છીએ. અને પ્રસાદ મળે ને, ઈ ભગવાન ઈ જાતે તો ખાતો સાંભળો, થોડી છે. હા, પ્રસાદ જે મળે ને ભાઈ હા, ઈ કોઈ દેવનો નથી. હા, એ દેવનો નથી, માની લીધું છે. તમે ઈ જો કલકું ઊભું કર્યું ને ઈ ખોટું કર્યું છે. ઈ છે ને જે માણસને દાન દે છે ને એના રોટલી શાક બનાવીને તમને આપવામાં આવે, પણ આ તો દેવના મંદિરે દ્યો જમો એટલે પ્રસાદ કહેવાય. હા, પ્રસાદ. ઘરે જમો તો ભોજન કહેવાય. હા, ઈનો ઈ શીરો છે ઈ સત્યનારાયણની કથામાં વાપરો તો એને પ્રસાદ બની જાય. હા, અને ઘરે વાત એટલે વાપરો તો ભોજન થઈ જાય. ઈ બાકી ભોજન જ છે. હા, હવે ઈ વાત હું નથી કરતો. તમે જે વાત કર્યું છે હિન્દુ ધર્મ માટે, હા, એટલે હિન્દુ ધર્મના 33 કોટી દેવતા છે. હા. કેને પૂજવાથી આપણે ઓરિજિનલ હિન્દુ ગણાય? પૂંજવાથી જેટલા બધા પૂંજીએ એટલા આપણા માટે સારું જ છે ને. હાલો હું તો કહું છું આપણે 33 કોટી પૂજવા છે. હા, હાલો 33 કોટીના કેટલા નિવેદ થાય? કઈ જાતના થાય? સમજાણું નહીં મને. આ 33 કોટી નિવેદના આપણે એને બધાય દેવના આપણે નિવેદ દેવા છે, તો બધાયના નિવેદ અલગ અલગ છે કે એક જ છે? તો 33 કોરી એક માંથી જ મૂકી દઈએ તો એમાં તો જમી જ લેવાના ને માતા દેવી થાય. અરે પણ બધાય ખોડિયારમાં લાપસી ખાય છે, મેલડીમાં બોકડો ખાય છે, બહુચરમાં કુકડો ખાય છે, ગેલમાં ઘેટો ખાય છે. એમ કોઈ હવે માતા આમાં આપણને કેવા બધાયના થોડી ભોજન આવે અલગ યાર અલગ છે, તો મનસુખભાઈ. તમે ઈ 33 કોટી દેવતાના ભોજનના પ્રસાદ તો અલગ અલગ છે ને, એક પ્રસાદ ક્યાં છે? એમ નથી, એ બધા આપણને કહેતા તો નથી ને કે તમે મને આ તો વસ્તુ કઈ આપો જગ્યાએ એમ. તો પાછું ત્યાંથી જો સટકી ગયા, જો શું થયું એમાં હલવાણા એટલે તમે ત્યાં નીકળી ગયા, ઈ કહેતા નથી. લ્યો કેમ હાલવાના તમને? તમારા ઉત્તરનો કહેતા જવાબ જ નથી આપું તો છું તમે ને. દ્યો છો કે ના હિસાબે? ઈ તમારા કહેતા નથી પ્રશ્ન તો તમે શું કામ દ્યો છો? તમારા પ્રશ્નનો હું જવાબ જ આપું છું. હા. હું તમને હું કહું છું, આપણે ચલો નારિયેલ શ્રીફળ, બરાબર, એ શ્રીફળ આપણે મસાણમાં પીવો. બધી હાલો. દેવી શ્રીફળ નથી ખાતી એમ કહું છું. હા, અરે હું મારી વાત સાંભળો ને, મારી નીતિથી મારે સમજવાની નીતિથી તમને કહું. તમે તમારી વાત શ્રીફળ, ન કરો, હું તમે તમારી વાત નથી કરતો, હું દેવીની વાત કરું છું કે જે માતાજીને તમે નારિયેળ આપણે ચડાવી ઈ બધાય હા, દેવના કેટલા નિવેદ જેમ કરું. તમે તો આપણે હિન્દુ ધર્મમાં આવો છો, તો હિન્દુ ધર્મની તમને ખબર તો હોવી જોઈએ ને. તમારી ₹1,00,000ની વાત તમે કીધું કેટલા નિવેદ ધરે ને કેટલું શું થાય, હા ભાઈ, બરાબર. 33 કોટી દેવતાના કેટલા જે નિવેદ થાય ઈ જે કયો? જે જે કુળનું ખાનદાન હોય એમ એ કુળની જો દેવી પાછો થાય. મુદ્દો જે ભટકાવોમાં યાર. હું તમને દેવી વિશે પૂરું છું ને તમે ખાનદાનમાં જાવ છો. દેવીને ને ખાનદાનને હું લેવા દેવા? દેવી ને ખાનદાન ને અલગ અલગ નથી લાગતું? જો કે હું રાવણ છું, તમે બરાબર. રાવણ છો, હું એટલે જ હા, તમને પૂછું છું કે હું તમે મારી, દેવના દેવ છો. હા, આપણા 33 કોટી દેવતામાં તમે નામ બોલો કેટલે ને આવડે છે? હું હા બધા જ આવડે છે. તમે બોલો, હાલો તમે જે નામ બોલો, મને જે- બોલવા મળો, સાંભળું હું છું ને, બોલો કેટલે ને અરે કેટલી દેવીઓ ના નામ આવે? મનસુખભાઈ, હું કેવા એ માંગુ છું કે તમે કરવા હું માંગો છો એમ. હું સમજવા માંગુ છું, હું કઈ કરવા માંગતો હું નથી મારે. તમે સમજવા માંગતા હોત ને તો તમે આટલા બધા વિડીયો જ ના છોડ્યા હોત મનસુખભાઈ. કોઈ કઈ તમે વિડીયો હવે અટાણે જે તમારી હારે વાત કરું છું ને ઈ વિડીયો શૂટવાનો થયો છે. એ તો થવાનું જ ને, તમે કરો છો જ એ કામ તો. હવે એટલે હું તમને પૂછું છું કે હા, 33 કોટી દેવતામાં તમને કેટલા કોટીના નામ આવડે છે એનું કયો? 1 કોટીના દ્યો, હાલો 33 જવા દ્યો. 33
તમે બોલતા જાઓ, હું કેતો જાઉં એવું કહો છો તમે? હું તો 33 કોટી કોઈને ઓળખતો જ નથી. હું તમને પૂછું છું, તમે કીધું 33 કોટી દેવતા ના બધાય છે. મને ખબર જ નથી એટલે તો હું કહું છું. તમને ના ખબર હોય એમ બને યાર. તમે આટલા મોટા ડાયરા કરો, તમને આવું ખબર ના હોય એવું બોલો તમે. ડાયરા જે કરું ને ઈ હા. શબ્દ રૂપી કરું છું. હું કોઈ કોટીને ઓળખતો નથી એટલે તમને કહું છું. તમે હિન્દુ ધર્મ ને વાત તમે કરી છે. મેં તો ના જ પડી કે હિન્દુ જેવું કઈ છે જ નહીં. હિન્દુ એક જાતનો પંથ બી નથી. લોકો ખોટા એવું હાલી ક્યાંય નીકળ્યા છે લખેલું? એમ. સાંભળો, ના ના હિન્દુ ના, ખોટા લોકો હાલી નીકળ્યા છે હિન્દુ હિન્દુ બધું કરવા. હિન્દુ ધર્મ ક્યાંય લખેલો હોય તો ઈ મને બતાવો તો હું તમને 1 લાખ રૂપિયા દાન દઉં. એમ લખેલું થોડી હોય યાર. તો તમે બોલવામાં તો આવે. હાલો જો કચ્છી ભાષા સાંભળી લ્યો. જે હા. મેમણની જે કચ્છી ભાષા છે ને બોલે જાય પણ લખી નથી જતી, ખબર છે? હા. આપણી ભારત દેશની ઘણી ભાષાઓ એવી છે કે બોલવામાં આવે છે પણ લખવામાં નથી આવતી. લખવામાં નથી આવતી. તો સંસ્કૃત રીતે લખેલું હોય જ ને. હે? હિન્દુ સંસ્કૃતમાં લખેલું હોત ને. સંસ્કૃતમાં એકમાં કોઈ ઇતિહાસમાં ક્યાંય લખેલી નથી આવતી એમ પૂછું છું. લખેલી છે ને, કેમાં? ગીતામાં છે. પેલા યાર હિન્દુ નું કહું છું ને તમે ગીતાની વાતો કરો. હિન્દુ લખેલું તો છે ને. અરે યાર, હું તમે કોઈ ધર્મ ગ્રંથ કેમાં છે એમ કહું છું. હમ હા, ઈ તમે સીધું ગીતામાં હિન્દુ નું નથી લખેલું. તમે વાંચી છે? અહીંયા ગીતામાં ક્યાં પાના ઉપર લખ્યું? મારે હું જોઈને તમને રિંગ કરીશ કયા પાન પર છે. તો પછી ઘણો ટાઈમ થઈ ગયો વાંચે. હું તમને જોઈને રિંગ કરીશ મનસુખભાઈ. તમારો નંબર સેવ કરવાનો થાય. કહું છું, મેં તમને પેલા કીધું કે આ બધા સિસોડા ખરાબ હોય મારા ભાઈ, આમાં સટકી નો હકી, આમાં આંગળી આવી જાય ને તો આખો હાથ પકડી જાય. એટલે ઈ બધી વાતો કરી અને વાતો થાય કે હું વાત કરું. દુઃખ હતું ઈ મટી ગયું છે. હા, દુઃખ હતું ઈ મટી ગયું છે હવે. થોડું હલકું થયું તમને તમારી જોડે વાત કરી મનસુખભાઈ, કે તમે લોકોને તમે શું માર્ગે દોરવા માંગો ને એ થોડું મન હલકું થયું. તમારી રીતિ જાણી લીધી કે તમે શું કહેવા માંગો ને. તો કયો હું કહેવા માંગુ? તમે એમ કહેવા માંગો છો હિન્દુ નામનો કોઈ ધર્મ નથી, જે હાલી રાખતો હોય ને એમ હાલી રખાય, એમ જ ને? જો તમે તમારો જે ધર્મ છે તમે માનો છો, ઈ તમારું આસ્થાનું પ્રતીક છે. હા, બરાબર છે. એમાંથી કોઈ મતલબ નથી. આસ્થા તમે તમારી રીતે 8 દી ઉપવાસ કરો, 9 દિવસ ભૂખ્યા મરો, આખો મહિનો ઉપવાસ કરો, અમે જે તમારા કરી રહ્યા પોતાનું. ને મનસુખભાઈ મારી વાત સાંભળો. મારું દિલ દુખે ને એટલે તમને કહું. અમે જે કરી રહ્યા ને રાત દિવસ માટે, હા, અમે એક જ નીતિથી ચાલીએ. હું બજરંગ દળમાં છું, હું યુવક કાર્યકર્તા છું બજરંગ દળમાં. હું એક જ કાર્યકર્તાથી ચાલુ છું કે તમે આ બોલ્યા ને હિન્દુ ધર્મનું કોઈ પંથ છે, ધર્મ કોઈ છે નથી, એ થોડું મને ખોટું. ધર્મ છે ને ઈ માનવ ધર્મ થી હા, બીજો માનવ ધર્મ. હા, ઈ માની લીધું. પણ અત્યારે મારે તમને જે કેવું ને, મારે દિલ દુખતું હોય ને, તમને વડે હું નીતિમાં વાત કરતો હતો કે બાંગ્લાદેશમાં આપણા માણસોની કેવી હાલત થાય છે એ તમને ખબર છે? તમે વિડીયો જોયા હશે. તમે આટલા મોટા સ્ટાર માણસ કેવા. સાંભળી લ્યો. જે હાલત થાય છે અને થવાની છે. હા, તમારો પ્રત્યેક શું છે? આપણી ફરજ શું છે? આપણે કોને કેટલી મદદ કરી શકીએ, આપણે હું માણસને ઉપયોગી થઈ શકીએ, એટલી આપણી ફરજ છે. તો હું તમને મનસુખભાઈ એ જ કહેવા માંગુ છું કે આપણી એક થાવ. બાંગ્લાદેશમાં દુખી થતા હોય તો ત્યાં આપણે પહોંચી શકીએ એમ નથી. પણ આપણી બાજુમાં કે આપણા કુટુંબમાં આપણામાં કોઈ જગ્યાએ આપણે શું માણસને મદદ કરી શકીએ એટલા પૂરતું કરી શકીએ. આપણે આપણા ઘર પૂરતું થતું હોય ઘર પૂરતું કરાય, આપણે સમાજ પૂરતું થતું હોય સમાજ પૂરતું કરાય, આપણે વિશ્વ પૂરતું થતું હોય તો વિશ્વ પૂરતું કરાય. આપણે કેટલે પહોંચી શકીએ છીએ? પહોંચવાની વાત તો આપણે પહોંચવાનું તો બધે પહોંચી વળાય. પણ મારું જે કેવું છે ને, જે મન દુખે છે આપણા માણસો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એ કાલ ઉઠીને આપણા ઇન્ડિયામાં આવ્યું તો શું થશે? હવે સાહેબ તમે ઈ વાતો કરતા હો, ઇન્ડિયામાં આવ્યો તમે એની વાતો કરો. હમણાં આ મકર સંક્રાંતિ આવશે. હા, આજે હમણાં ખીહર મકર સંક્રાંતિ. હા, હવે એમાં આપણે પતંગો ચગાવીશું, હિન્દુ ધર્મની ચગાવીશું કે બીજી? હિન્દુ ધર્મના હિસાબે કેટલા હજારો પક્ષીઓ મરી જાય, હિન્દુ ધર્મ વાળા મારી નાખે છે બીજા. પક્ષી મારવાની વાત ક્યાંથી જાગી? યાર તમે પતંગ ચગાવીશો, તમે આપણે તો હિન્દુ છીએ. હા, હવે ઈ ઓલા પારેવા જે પશુ પક્ષી છે એમાં કેટલા જનાવરો મરી જાય ખબર છે? અરે એ મરો તો પછી આ પહેલેથી પ્રથા જે ચાલતી આવી એ ખોટી છે. તો પછી જો તો પ્રથામાં આવી ગયા. જો આપણે કેવું જીવ તો પ્રથા. આપણે તો હિન્દુ છીએ તો જીવ માત્ર પ્રેમ હોવો જોઈએ ને. જીવ માટે છે ને પ્રેમ.
લો આ એમ આપણા બધા શોખ જે હાટુ થઈને સાંભળો ભાઈ, જો ઈ હિન્દુ માત્ર થી નથી, આપણા શોખ થી છે. બધે ગલકા ઉભા કર્યા, આપણે પતંગો સગાઈશું અને હજારો જીવનો નાશ કરી નાખ્યો. હજારો માણસો મરી જાય, જે ચાઇનાના દોરાસી વપરાય એટલે હજારો માણસો મરી જાય. એમાં તો પોલીસ તો કરવા વાળી કરે જ છે ને. એટલે ભાઈ પોલીસ કેટલેક ઠેકાણે થાય, તો હિન્દુ ધર્મ છોડી દીધો ને પોલીસ ને પકડી લીધી, તો પોલીસ માં તો નાખી દીધું. ના પોલીસ માટે નથી નાખ્યું. પોલીસ એમનું કાર્ય કરે જ તો છે, એ સારી પોલીસ રીતે કરશે, કરે તો ઈ કેમ આપણે હિન્દુ ધર્મ વાળા કઈ નહીં કરી? કરે જ છે ને. અમારે જે બજરંગ દળમાં છે, અમારા બધા ક્લેમ ખુલે જ છે. શું ખોલે છે? અને જે પશુ પક્ષીને નુકસાન થાય ભાઈ એની ઈ તો સાંભળો, દવા દારૂ જે નુકસાન થતું હોય એ કર્યું. નુકસાન થાય એવું કરીને ઈ તો મતલબ એવો થઈ ગયો, 2 બળિયા મારીને પછી એના પાટે ભીંડી કરી દેવાની. ના આ ખોટું બોલો આપણે જ ઉભા રહ્યો. પતંગો ચગાવે છે કોઈ મુસલમાન ચગાવતા નથી. હા નથી ચકાવતું. પતંગ ચકાવે છે ચગાવે છે હિન્દુ ધર્મ વાળા. ચકાવવા વાળા ઈ ચકાવે છે. મુસલમાન ઈ અને ચકાવે. પક્ષીઓ મારશે હિન્દુ ધર્મ વાળા, પક્ષીઓની સેવા કરશે હિન્દુ ધર્મ વાળા. હા હે? તો એમાં તમે તો બરાબર. તો ઈ વાતમાં આપણે કેમ હિન્દુ ધર્મ વાળા નથી કહેતા કે ભાઈ કોઈ પણ તમે પશુ પક્ષી નું આમ કહો છો તો આ કેટલી ગાયો ને કતલખાને જાય છે. ઈ તમે સાંભળો, ઈ મેન તમે વાતો કરી છે, આપણે જોયું નથી. આ તો હમણાં 14 તારીખે 14 ના દિવસે કપાઈ જા, તમે જોવ એમ. અને તમે ધારો તો નથી કપાઈ એમ. ઈ તો અમે ઈચ્છીએ જ છીએ. કપાણી છે તમે જોઈ નથી. તમે જોઈને એક વિડીયો મોકલો, હાલો કેન્યા કપાઈ લાવો, હમણાં પાડી દઉં. શું કપાતી હોય તમે અમારી જોડે જોડાઈ જાઓ. અરે યાર, ઈ બધી વાતો છે. ઈ બધા ગાઉના ને અત્યારે જે આ બગોદરા રહ્યું ને ત્યાં ગાયુની ગાડીઓ પકડે છે ને પછી તોડ કરીને જવા દે છે. ઈવડા કોઈ કતલખાના વાળા ગાયું લઈને જતા જ એની પાસે દાખલો હોય તો ઈવડે એની માથે કેસ કરી છે ને 1.5 લાખ રૂપિયા તોડ કરે છે ગૌસેવાના નામે, ગૌશાળાના નામે. તમે જો પેલા રોડ ઉપર ગૌશાળાના સેવકો છે, હું તમને એ જ વસ્તુ કહું ગાડીઓ છું. રોકે. હું તમને એ જ વસ્તુ કહું, તમે એવા વિડીયો નાખો ને કે મને ખબર પડે કે અમારા વાળા કેટલા એમની માં ફળાવા વાળા છે. જો હમણાં મેં મારા ધ્યાનમાં ખાંડાતારના એક વિનુભાઈ કરીને ભરવાડ છે. હા હવે ઈવડે એને ગૌશાળામાં બળદિયા ભર્યા હતા. હા હવે ઈની ગાડી એને આવડા લોકો ગૌ સેવકોના બહાને પકડી. હા બરાબર. હવે ઈ ન્યાનો ભરવાડ જ છે. હા આ બગોદરાનો. હા લાખ રૂપિયા દઈને છોડી મૂક્યા. ભરવાડ થઈને આવા કામ કરે એમ. તમે જો તો ખરા, તમે એની એફઆઈઆર માં નામ છે અને પછી પોલીસ સાથે સેટિંગ હોય, તરત જ બોલાવી લે, હાલો જલ્દી. જો નો તોડ થાય તો તોડ થઈ જાય તો જવા દે, નો તોડ થાય તો પોલીસ ને ભરકી લે. હવે કેવી મેટર છે તમે મને કહો તો. બરાબર. આ વાત તમને ક્યાંથી મળી? ગૌશાળાના નામે દલાલા ખોલ્યા છે, ગાયુના નામે દલાલા ખોલ્યા છે. આ બધી વસ્તુ છે. અને મનસુખભાઈ, હું તમને, તમે આ માનવ સેવા તમે કરો છો તો તમે આવા વિડીયો નાખો ને. તમે વિડીયો નાખો તો જેને પેટમાં ભાડ પડી છે ઈ કઈ સુધરવાના નથી સાહેબ. કોલસો છે એને કઈ પાણીમાં બોળિયાવો કઈ ધોરો ન થાય, ઈ કાળો જ રે. હા એમ જેના મનની અંદર ભેદ પડ્યા છે, જેના ધંધા કાળા છે, એને કઈ તમે સોખા કરવા જાવ તો ઈ થાય? હું મારા વિડીયો નાખું, હું મારી જાન પર, મારા પરિવાર સાથે. હું એક સામાન્ય એક માણસ છું, હું રિક્ષા ચાલક છું. રિક્ષા ચલાવું છું વડોદરામાં. હું મારો વિડીયો નાખું કે હું ગૌ માતાને બચાવવા, હું મારું આખું પરિવાર, મેં મારા જીવના જોખમે હું ગાયો બચાવી છે અને એ ગાયો મેં પંજરાપુરમાં મૂકી છે. સાંભળી લ્યો, જે ગાયું છે ઈ બચાવવા માટે થઈને એના માટે પોલીસ છે, પછી કતલખાને જાતી હોય તો એના કોઈ પુરાવા જોઈએ. આ લોકો ગાયુંને ખાલી એમના રોકીને આવડા જે ગામડાનો માણસ હોય એને ખબર નથી, એટલે ઈ છે ને પશુ પ્રેમી હોય એટલે ગા ભરી નીકળી જાય. હવે એને બિચારાને ઈ ખબર નથી કે મને આગળ જતા રોજ છે. બરાબર. ઈ કતલખાને ના જતી હોય ને? કતલખાને નથી જતી, જે લઈ જાય છે ભરવાડ હોય છે, કોઈ પટેલ હોય છે. ઈડાય કતલખાનાનું કામ પટેલ કરતો હોય, ભરવાડ કરતો હોય, તમને કયો જી ના કરે ને. હા, હવે જે છે એને મૂળ તમે એની તપાસ કરવી છે. ભાઈ આ દાખલો છે, ઈ ગા ક્યાંથી ભરી હતી? ભાઈ મનસુખભાઈ ની ભરી છે, તો મનસુખભાઈ ને ફોન કરવો જોઈએ. હવે તો એને ફોન કરતા નથી, એની સુધી પહોંચવા દેતા નથી, સીધા મારવાનું ચાલુ કરી દે, ઓની પાસે તોડ કરવાનું ચાલુ કરી દે. પણ એવો કાયદો હાથમાં લઈ અને ગૌ સેવાના નામે શું કામ તમે પ્રજા માટે ધૂમ મચાવો? પણ એનો આખો પુરાવો હોય આપણી જોડે મનસુખભાઈ કે આ વસ્તુ કતલખાને જાતી છે. પુરાવો છે ને ઈ લેવાની સત્તા તમારી નથી હોતી. પુરાવો અને સાક્ષી તપાસવાના નામદાર કોર્ટમાં ઈ થઈ શકે. ઈ બધા વિટનેસ સાક્ષી કરવાના ઈ અદાલતનું કામ છે, તમારું નથી. ઈ કામ છે નહીં, પોલીસ એની અંદર રેકોર્ડ રજૂ કરે ને એનું ચાર્જશીટ થાય.
અને પોલીસ પાસે સત્તા છે કે મનસુખભાઈને ફોન કરે, ભાઈ મનસુખભાઈ ગા તમારી છે કે હું ફલાણા ગામથી પીએસઆઈ બોલું છું ફલાણા પોલીસ સ્ટેશનમાંથી, એટલે હું કહું, હા સાહેબ ઈ મારી ગા છે. હા પણ પછી પછી મનસુખભાઈ ક્યાં ત્યાં સુધી તો બધું બહુ પછી થઈ ક્યાં તોડ જાય, કરવાનું આવ્યું? ત્યાં તો બધું બહુ થઈ જાય ત્યાં સુધી તો ત્યાં તો ક્યાંના ક્યાં છેડા લાગી જાય. આ હા વસ્તુ અમે ભાઈ કરીને બેઠા છે. ભાઈ છેડા લાગી જાય તો છેડાને ને એને કાંઈ લેવા દેવા નથી. જેને સામે ગાડી જેને ત્યાં ગાંઠ હલવવાની છે ઈ કોની છે એનો પુરાવો મળી જાય છે. હવે ઈ મુસલમાન છે કે હિન્દુ છે એ જોવું જોઈએ ને. અરે હા પણ મનસુખભાઈ ઈ હિન્દુ અમુક છે કે વસ્તુ મુસલમાન કે ભાઈ કોને અમુક ત્યાં વસ્તુ ઉતારવા આપણને જવાના? સાંભળી લો, આપણું હા એના ગાડી નંબર હોય છે, હા ડ્રાઈવરના મોબાઈલ નંબર હોય, ડ્રાઈવરના પોતાનો હોય છે. ઈ ગા ક્યાં ઉતારી ઈ તો ન્યાના પોલીસને તમે જાણ કરી દો તો થઈ જાય છે. પણ સીધા જ ગાડી રોકી અને આવડે એની પાસે તોડ કરવા હાટુ થઈને રોડમાંથી ઉભા રહી જાય ગૌ સેવાના નામે. હા હા ઈ એક જાતની લૂંટ જ ચલાવે છે. કોણ છે ઈ નામ બોલો ને તો અને તમને હું ખુલાસો કરું. રોડ માથે કહું છું, બગોદરા ચોકડી રહીને બગોદરા ત્યાં બરદની ગાડીઓ રોકવામાં આવે છે, બધી ગાડીઓ રોકવામાં આવે છે, ત્યાં સીધા દલાલ જ થાય સાહેબ. બરાબર છે. બગોદરા ચોકડી, તારાપુર ચોકડીએ ન્યા કણે, અને ઈ પાછા બધા ભરવાડ જ કરે છે. જોઈ લઈએ આપણે, હું જાણ કરું અમારા બજરંગ દળમાં. તમે અરે પણ ખુલ્લેઆમ જોઈ લ્યો, ખોટે ખોટી તમે લાયસન્સ વાળી ગાડી ગાવું ભરીને નીકળો, તમને સાંભળશે નહીં, સીધા મારવાનું ચાલુ કરશે. હા તમારી પાસે દાખલો હોય તોય. અરે હા ભાઈ એવો ક્યાં તમારી પાસે પરવાનો કાઢી દીધો છે કે તમે ગાવુના બાને સીધા મારવા માંડ્યા છો? હવે ઈ એકાદો મરી ગયો ને 302 થાય જૂની સીઆરપીસી મુજબ તો જિંદગી બગાડ નાખે. ગાયોના વાંધો નહીં. નામે મારવાના, બળદિયાના નામે મારવાના. એલા પણ એને જો લઈને નીકળ્યો છે, કઈ કાસ્ટનો છે, એના ડ્રાઈવરને પૂછો, એને પોલીસને જાણ કરો, એની તપાસ કરો. સીધા તમે મારતોડ કરીને ઓલાની પાસેથી સીધા 50,000 રૂપિયા દઈને ગાડી જવા દેવાની. બરાબર. તમે જેટલા ગૌશાળાની ગાડીઓ હાલે છે ને તમે પૂછો, 50,000 રૂપિયા સિવાય મુંડાણા જ નથી, બધાય ગૌરક્ષકો. આપણે અત્યાર લગી મુસ્પરતાવ દઈએ મનસુખભાઈ, અત્યાર લગી 3 ગાડીઓ પકડી, પણ કોઈ એવું કહી દે કે આ રાવળે પૈસા લીધા એમ કોઈ ગાય કતલખાને જતી. હું તમને વ્યક્તિગત વાત નથી કરતો સાહેબ. અને એ વસ્તુ હકીકત છે મનસુખભાઈ કે અમે મારી આંખોએ દેખેલું છે ને, હું જાતે પકડીને અને જાતે કતલખાને જતી ગાયું બચાવી છે. કે એ કેમ આપણા જીવને લાગે છે કે જે આપણે એને ગૌ માતા કહેતા હોય એને કતલખાને જતા આપણે બચાવી, એ પુણ્યનું કામ નથી. જો કતલખાનામાં જાય જે ગાય જાતી હોય, હા ઈ ગાયને લેનાર વ્યક્તિનું તમારે તપાસ કરો કે આ ગાયને કોના ઘરે દેવાની છે, હા ઈ વ્યક્તિ કોણ છે, એની તપાસ પોલીસ કરે, આપણે ન કરી શકીએ. સાંભળો, આપણાથી ના થાય. પછી માનવતાથી તમે પૂછી શકો, કોઈને સીધો ફોન કરીને એમ ન પૂછ્યું કે આ કાકોની છે સમજે, કેમ કે દાદાગીરી ના એ વસ્તુ નથી કરી પછી સાંભળી મનસુખભાઈ લ્યો, અત્યાર સુધી. આ તો હું સિસોડામાં કોઈના સીડ્યા ન હોય, બાકી એકવાર ઈ કાયદાની સજ્જામાં સીડ્યો ને એટલે બીજી વાર કેમ કે હજી તમને કહું એવા ઘણા માણસો છે, તમે કોકને ફોન કરીને પૂછો, આ તો બિચારોને ખબર નથી. અને શું છે કે પોલીસ થી એવું થાય કે ભાઈ આવડા લોકો અમને ખોટી રીતે મારશે ને આમ થા, કેમ કે ઓલા જે ગૌરક્ષકનું કામ કરે છે ને પોલીસ હારે એનું સેટિંગ હોય છે. બરાબર. એટલે તમારે એ બાજુ હું ચાલતો હોય મનસુખભાઈ, એમની તો કઈ આપણને ખબર નથી, પણ અમારા વડોદરાની અંદર બનતી કોશિશ પકડીએ ત્યાં લગી તો અમારે કોઈ પૈસા લેતું નથી. હું અને તો તમને એવું કહું છું, ગૌ થતા નથી. રક્ષકોનું જો રક્ષણ કરવું હોય તો એને પેલા તમે પૂછો, એની તમે પૂછપરછ કરો, ઈ ગાડી ઊભી રાખો, તમે સીધા એને મારવાનું ચાલુ કરી દો, સીધા જ તમને કહું તોડ ચાલુ કરી દો. ઈ કોઈ ગૌ રક્ષકો નથી, બધા ગુંડા છે. ઈ ક્યારે મારવાનું ચાલુ કરતા હોય કે ઈ કેવા ઉપર ગાડી ના ઉભી રાખતો હોય તો મારવાનું ચાલુ કરે ને. તારે નો ઊભી રાખતો હોય તો તમે આગળ પોલીસ સ્ટેશન ફોન કરી દો, ગાડી ઊભી રહી જાય. પણ એનો મતલબ એવો નથી કે તમે હાથ ચાલાકી કાયદો હાથમાં લેવો. એલા ના એવું તમને કોણે કીધું ગાવુંના હિસાબે તમારે બંદૂકી ફોડવી, ગાવુંના હિસાબે તમારે ધોકા ઉપાડવા? એવા ક્યાં કાયદામાં લખ્યું છે ઈ મને બતાવો. એ કાયદામાં કોઈ નથી લખ્યું. ઈ કદાચ હાલો ગાયુંના બાને ઈ ડ્રાઈવર મરી ગયો, હા તો તમે ક્યાં જાઓ? ઈ એકય ગા બચાવવા ન આવે. ત્યાંથી તો બધા છેડા થઈ પશુ ગયા. છે, સાંભળી લ્યો ભાઈ, એને તમે પૂછપરછ કરી શકો છો. પછી ઈ ગાડીમાં શંકા પડે તો પોલીસને જાણ કરી શકો છો. અને ઈ કેસ જો થાય, એફઆઈઆર દર્જ થાય તો નામદાર કોર્ટની અંદર આરોપી છે કે નથી, ઈ નામદાર કોર્ટની અંદર સાબિત કરી શકો ને એમાં તમે પંચ તરીકે રહી શકો. અમે આગળ અમારે આ જ રીતનું જ થતું હોય મનસુખભાઈ, પણ આ જે તમે કીધું ને બગોદરા ચોકડી વાળું, એ વસ્તુ અમને કઈ હું તમને ઘણા ભરવાડો મને ફોન કરે છે બિચારા કે ગાવું લઈને જાય, એવું કઈક હોય ને આવડા જે અત્યારે ગીર ગાવું છે ને એને માણસને શોખ છે ઘરે પાળવાનો.
હા હા એ હવે પાલે આ છે. ઈ મારા સુરત ઘરે ખુદના ઘરે 5 ગાયું છે. ઈ પૂજા કરવા હાટુ થઈને ઘરે કોઈ કે ભાઈ મારા ઘરે ગા હોય તો મારું આંગણું પવિત્ર રહે, ઈ એક ધર્મનું આપણે ને એક બળીઓ પકડાવી દીધો એટલે આવડા બિચારા અહીંથી ગાય લઈ જાય અને એના ઘરે પાલવા હાટુ થાય. હવે આવડા લોકો ક્યાંથી લીધી એ ગાય કપાવવા માટે, એલા પણ એક ગા કપાવાળો લઈ જાય એની ભેગી વાછડી હોય છે. બરાબર છે. પણ ગામડાનો માણસ છે, એને ખાલી ગાનો શોખ છે એટલે ગ્રામ પંચાયત નો દાખલો કાઢ્યો ન હોય અને એને એમ ગાવું કઈ ખબર નથી, કેમ કે ઈ તો બિચારો પહેલી વાર લેવા આવે છે, કેમ કે ગાયું વેચવાનું જે કામ કરતા હોય એને ખબર હોય કે ભાઈ મારે દાખલા કઢાવવા જોઈએ. બરાબર. પણ ગામડાનો માણસ જે એક જ ગા લેવા આવ્યો છે એને ખબર નથી વાંધો નહીં, કે વાંધો નહીં ગ્રામ પંચાયત નો દાખલો કઢાવવો જોઈએ, જેની ગા લ્યો એની પાસે જ લખાણ લેવું જોઈએ. બરાબર છે કાયદાનો તમારી. અભણ માણસ છે, તા જે ઓલો ભણેલ હોય ને જે તોડ બાજુ હોય એને પકડી લે. અરે એ જો એમને પછી નરકમાં જગા ના મળે મનસુખભાઈ. અરે નરક હા નરક પછીની વાત છે, અટાણે હા. બિચારાને જે હોજાડી દે ને અટાણે જે એને માર ખાઈ ઈ નરક આ નરક ને સ્વર્ગ ઈ ક્યાં આવ્યું ઈ મને બતાવો. હા. નરક કઈ બાજુ આવ્યું ને સ્વર્ગ કઈ બાજુ આવ્યું? અરે તમારી જોડે નહીં પહોંચી વળે મનસુખભાઈ. નહીં, કદાચ સ્વર્ગ જોયું હોય તો ઈ હા કયો ભાઈ ઉગમનું સ્વર્ગ આવ્યું ને આથમણું નરક આવ્યું, તો આપણે ઈ બાજુ હાલવાનું બંધ કરી દઈએ. વાંધો નહીં અને કોઈ જો મનસુખભાઈ. સ્વર્ગમાં જઈને આપણે સમાચાર મોકલ્યો કે ભાઈ અહીંયા બહુ જલસો છે ને કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી, અમારા બાપ દાદા ને બધા લીલા લેર કરે છે, એવી એક ટપાલ લખી હોય કોઈ કયો. મનસુખભાઈ હવે આનંદ થયો તમારી જોડે વાત કરીને. અમુક અને વસ્તુ તમારી અને જોડે કોઈ સમજવા નરકમાં જેવી. ક્યાં નીવડાઈ બરબારા ખતબતતા હોય ને ક્યાંય કુંડિયું પીડ્યા હોય ઈ કયો ભાઈ ફલાણ ઠેકાણ ઓહો નરકમાં બહુ હેરાન થયા હો. અમુક વસ્તુ તમારી જોડે સમજવા જેવી છે. હું તમને ફોન કરીને ખાલી એટલું જ જાણવા માંગતો હતો તમે કરવા હું માંગો છો. બસ હું સમજી ઈ ગયો કે કરવા તમે માંગુ કરવા. છું કે માણસ માત્ર તમે પ્રેમ નિર્દોષ રાખો. માણસ ને ભાઈ જો તમે સાંભળી લો, જો આ હા ધર્મની, હવે તમને ધર્મની ખબર નથી પણ હું તમને ધર્મની વાત કરું. હા માણસ માતે પ્રેમ વરસવો જોઈએ. હા પછી કાસ્ટ કોઈ પણ હોય, બરાબર કોઈ જાતિ કોઈ સમજી પણ ગયો હોય, હું. જાતિ છે વર્ણ વ્યવસ્થાની અંદર 18 વર્ણ બનાવ્યા, હા 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 18 વર્ણના ભગવાન અલગ ના અલગ ના કરી ના દીધા. હજી હું કોઈના ઘરનું પણ પાણી ટન પી લઉં છું, જમી પણ તમે લઉં છું સાંભળો, બધી જ. ઈ હા પાણી છે ને કોઈના ઘરનું હોતું નથી, હા ઈ છે ને પૃથ્વીના પેટમાંથી નીકળે. હા પાણી કોઈના ઘરે બનતું નથી. સમજવા જો જે સમજે એના માટે જલ બી ભગવાન જ છે. તમે મારા ઘરે પાણી પીઓ તો મારા હા ઘરે કાંઈ એવું એકેય કારખાનું નથી કે ત્યાં પાણી બનતું હોય. હા હા સાંભળી લો, હા બરાબર છે. આપણામાંથી પાણી નીકળે નહીં કોઈ પી શકે નહીં, કેમ કે એને પેશાબ કહેવામાં આવે છે. હા હા જે પાણી છે ઈ પૃથ્વીના પેટમાંથી નીકળે અને કા સાગરમાંથી આવે. બરાબર બરાબર બરાબર. નર્મદામાંથી આવે તોય પાણી સંગ્રહ કરેલું છે. હાજી ઈ કોઈના ઘરનું નથી, જે અલૌકિક વસ્તુ બનવામાં આવેલ છે. પાણી ક્યાંય બનતું હોય કેજો તો ઈ ન્યાથી તો ભાઈ થાય કે આ તો ફલાણા ભાઈ ના, આ તો ફલાણા ભાઈ ના ઘરેથી પાણી બન્યું ભાઈ અમે નહીં પી. ના 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 અરે લોકોની સમજવાની નીતિને તમે સમજાવવા માંગો છો. મેં સમજી ગયો તમારી આખી હિસ્ટ્રી સમજી ગયો કે બરોબર. લોકોની તમે નીતિ સમજાવવા માંગો છો કે કોઈ ઉચ્ચ જાત ના કરશો એમ. હું સમજી ગયો તમને. પાણી જે પીએ છે ઈ પાણી કોઈના ઘરનું નથી. નથી 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 કોઈના ઘરનું નથી, કુદરતી છે. હવે તમે કોઈના ઘરે જમો તો ઘઉં કોઈના ઘરે બનતા નથી. હા હવે જે બાઈ કોઈ પણ જ્ઞાતિની હોય ઈ બાઈ રોટલા બનાવે તો ઈ રોટલા રહ્યા ને ઈ પોતાના નથી. હા નથી. ઈ ઘઉં છે ઈ જમીનમાં તો પાકે છે. પછી દરબારના ઘરે પાકતા હોય, પટેલના ઘરે પાકતા હોય, કે કોળીના ઘરે પાકતા હોય, ભરવાડના ઘરે, કેમ કે જેની ખેતી હોય બધાય પા ઈ બધાય ન્યા પાકે. બરાબર છે. હવે ઈ ઘઉં કોઈના ઘરના નથી. જે સ્ટીલની હાણક હોય એ કોઈના ઘરે બનતી નથી બાપા, સ્ટીલના કારખાના હોય ન્યા જ મળે. મળે મળે મળે. હવે પાણીમાં ગુંદે એ કોઈ, હવે જે સ્ત્રી છે એ કોઈની હોતી નથી, એ એક કંપની છે. સ્ત્રી છે એક લેડીઝ જાતિ આ ભારતની આર્ય નારી, કે જેમાંથી ભગવાન પેદા થયા, જેમાંથી તમને કહું રાજા મહારાજા ભગવાન રામ ચંદ્ર અશોક બુદ્ધ સરદાર બાબા સાહેબ આ બધા એક સ્ત્રીના પેટમાંથી જન્મ લીધો. હા 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 અને બાબા સાહેબે તો જે કર્યું એ હમણાં આપણા બધા માટે ભલું કર્યું છે. સંવિધાન બનાવ્યું એ સારા માટે જ છે. હવે ઈ કોઈ સ્ત્રી છે ઈ કોઈ જાતિની નથી. જે સ્ત્રી રાજાના ઘરેથી જે રાણી છોકરાનો જન્મ દે ઈ દેવી પૂજકના ઘરેથી બાઈ જન્મ દે. હા 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 હવે એક બાઈ છે ઈ રાજા પેદા કરે છે, એક દેવી પૂજક કાનદાસ બાપુને જન્મ દે છે. હે આ બધું તમારી જોડે નિરાતે સમજવું પડશે. હવે મારી વાત સાંભળો, હું તમને કહું છું કે જે રાણીના ઘરે રાજા પેદા થાય તો એક દેવી પૂજકના ઘરે કાનદાસ બાપુ જેવો સંત પણ જન્મ લે છે. હા 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 હે ઈ કઈ બાઈ છે
કે જેને 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 ગુજરાત જેનું નોંધ લે ભાઈ આ કાનદાસ બાપુ દેવી પૂજકના દૂધમાંથી થયા, હા એને એને કોઈ જાતિ નો આવે. મંજુભાઈ મારે ઇમરજન્સી ફોન આવે ઘરેથી. તમે આ ગલકું ઊભું કર્યું એટલે પછી મારે તમારી હારે બધી લપ થઈ બાપા. ના ના, અરે લવ વાળી ક્યાં વાત, મેં તો તમને સમજવા માટે જ રિંગ કરી હતી કે તમે કેવા હું માંગો આમ હિન્દુ ધર્મ નું. હવે ઈ તમને એક છેલ્લી વાત કરી દો ભાઈ, મારી વાત સાંભળી લો. હા હા કે બોલો. ધર્મ છે ને ઈ પોતે પોતાનો છે. ધર્મ એટલે સ્વયં પોતે. બરાબર છે. તમે પોતે ધર્મ. હમ. હજારો ધર્મ ન અહીંયા ઢગલો કરો તો એક માણસ પેદા નહીં થાય. ના થાય ના. કોઈ ધર્મ લઈ જો છોકરો પેદા કરી દે મને કહેજો. ના ના ના. પણ એક કોઈ માણસ એવો ધર્મથી ના પેદા થાય. થાય ને, એક માણસ એવો પેદા થાય ને તો હજારો ધર્મનો ઇતિહાસ આપી દે. જેમ કે બાબા સાહેબ. હાલો. હા હા હા, ક્યાં ધ્યાન છે તમારું? હા બોલો બોલો, હું સાંભળું જ છું તમને. હા, એટલે એક વ્યક્તિ એવો જન્મ લે ને સાહેબ તો હજારો ઇતિહાસનો જન્મ આપી દે છે. હા હા. હજારો ધર્મનો જન્મ આપી દે. હમ. એ એક સ્ત્રી છે સાહેબ, એટલે એની અંદર કાંઈ બીજા લપમાં પડવાનું નહીં. માનવ ધર્મથી બીજો એકય ધર્મ મોટો નથી. ઓકે, હવે મારી વાણીને વિરામ આપું છું. ઓકે મંજુભાઈ, તમને મળીને. હવે તમારું નામ મૂકી દઉં. કુનાલ રાવળ મારું નામ છે. હું રેવત કુણાલભાઈ રાવળ, વડોદરાથી. વડોદરાથી. વડોદરા. હા, હવે તમારો ફોટો આમાં મોકલી દીજો. આપણે જે સંવાદ કર્યો ને, મૂકવાનો પડશે. હા ફોટો એટલે સારું લાગે એમ. નો મોકલો તો મને કઈ વાંધો નથી. આ તો જે અરે ના. સંવાદ થયો છે, આ વિવાદ નથી, સંવાદ છે. હા હા હા. એટલે વાંધો તમારો નહીં. ફોટો મોકલી દો આમાં. વાંધો નહીં મોકલી દો. ઓકે, આપણે મોકલજો કે તાત્કાલિક. તાજકાલિક મંજુભાઈ. ઓકે.